સમર પતી ગયા પછી પણ વરસાદમાં મળતી તોતાપુરી કેરીના આપણે આજે વઘારિયા બનાવીશું. આ માટે મેં 1 કિલો તોતાપુરી કેરીને બરાબર ધોઈ સાફ કરી અને એને બરાબર છોલી એના મીડિયમ આકારના ટુકડા કરી લીધેલ છે. સમારેલી કેરીને એક સાફ બાઉલમાં લઈ અને હવે આપણે વઘારની તૈયારી કરીશું. એક પેનમાં 2 મોટા ચમચા દેશી ઘી અને સિંગ તેલ ઉમેરો. વઘારમાં રાઈ અને હિંગ ઉમેરો. બંનેનું પ્રમાણ થોડું વધારે રાખજો. વઘારિયામાં રાઈ અને હિંગનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે, તો મિત્રો થોડું વધારે ઉમેરજો. હવે સમારેલા બધા કેરીના ટુકડા વઘારમાં મિક્સ કરી લો. સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. બરાબર બધું મિક્સ કરી એમાં રેગ્યુલર મસાલા મરચું, હળદર અને ધાણા જીરું ઉમેરી લો. મસાલો બધો બરાબર કેરીમાં મિક્સ થઈ ગયો છે અને બરાબર મિક્સ થાય એટલે હવે આપણે એમાં ખાંડ અને ગોળ ઉમેરીશું. મેં અહીં 300 ગ્રામ ખાંડ અને 250 ગ્રામ ગોળ સમારીને લીધેલ છે. તમને જે રીતે ગળ્યું અને ચટપટું ભાવતું હોય એ પ્રમાણે તમે ખાંડ અને ગોળનું પ્રમાણ રાખી શકો છો. વઘારિયામાં ક્રન્ચી ટેસ્ટ માટે કાજુ અને દ્રાક્ષ ઉમેરો, જેનો સ્વાદ ખરેખર ખૂબ જ સરસ આવે છે. નટી ફ્લેવર માટે કાજુ દ્રાક્ષ ચોક્કસ ઉમેરજો. બધું બરાબર મિક્સ કરી અને રસો ઘટ થાય ત્યાં સુધી એને પાકવા દો. ત્યારબાદ એમાં વરિયાળી અને છીણેલું કોપરું ઉમેરો. છેલ્લે મેં એમાં 150 ગ્રામ જેટલો મેથીનો મસાલો એટલે કે આચાર મસાલો મિક્સ કર્યો છે. મેથીયાનો મસાલો ઉમેર્યા બાદ બરાબર બધું મિક્સ કરી અને થોડીવાર મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી એને પાકવા દો. તમારું વઘારિયાનું પીકલ તૈયાર છે. એને એક સાફ બાઉલમાં કાઢી લો. તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું ચટપટું વઘારિયાનું અથાણું બનેલું છે. આ વઘારિયાનું અથાણું ખીચડી, ભાખરી, પરોઠા કે એમનેમ એકલું પણ કંઈ શાક ના હોય તો તમે એને સાઈડ ડિશ તરીકે જમવાનામાં લઈ શકો છો. તડકે તપાવેલા સાફ કાચના જારમાં વઘારિયાને સ્ટોર કરી લો.